31 ને લઈને હવે અલગ અલગ જગ્યાએ જે રીતે પોલીસનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમરેલીમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈને પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમરેલીની અંદર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવા વર્ષની ઉજવણીને લઈને હવે પોલીસ પણ એલર્ટ બની છે, ત્યારે પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે 31 ડિસેમ્બરની જે રીતે રાત્રે કોઈ અમાનવીય જો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કાયદાનું પાલન કરવા માટે જે રીતે લોકોને પણ કહેવામાં આવી રહ્યું છે કડક ચેકિંગ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાથી જે રીતે હવે પોલીસનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા અલગ અલગ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આવનાર જે નવું વર્ષ છે 2025 અને એના ભાગરૂપે 31 ડિસેમ્બરના નાઇટના અમુક જે તત્વો છે એના તરફથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એની દારૂ પીને એક ખોટી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, જે બાબતે રાજ્ય સરકાર અમારા ડીજીપી સાહેબ ઓફિસ તરફથી પણ અમુક સૂચનાઓ મળેલ છે અને આપ જોવો છો છેલ્લા એક અઠવાડિયાથી આ બાબતે પોલીસે એ કામ હાથે લીધું છે। પરંતુ જે રીતે 31 માટે અમારી અમલ કરવાનું થાય છે એમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભારવા માટે સૂચના આપેલી છે અને એસ્પેશિયલી જે જગ્યા મોટા પ્રમાણમાં આ ટાઈપની ઉજવણી થતી હોય છે, મેઇનલી જે કોસ્ટલ પોલીસ સ્ટેશન છે તે બાજુ અમે વધારે ચેકપોસ્ટ ઊભા કરીશું। ચેકપોસ્ટની ઊભા કરવાનીમાં જરૂરત મુજબ ચેકપોસ્ટ અને સરપ્રાઇઝની ચેકપોસ્ટ, અમુક ચેકપોસ્ટ કાયમી રહેશે, અમુક ચેકપોસ્ટ અમે જરૂરત મુજબ અલગ અલગ જગ્યા પોલીસની ટીમ ઉભરીને ચેક કરશે। 31 ડિસેમ્બરને લઈને અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે અને દારૂને નાથવા માટે દીવથી આવતા દરેક વાહનોના ચેકિંગ પોલીસ તંત્ર કરી રહ્યું છે। આપ જોઈ શકો છો કે હાલમાં અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે અને દારૂ જે આવતી હોય છે ગાડીઓ, એ ગાડીઓને ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલમાં અમરેલી જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ દારૂનું દૂષણ અમરેલી જિલ્લામાં ન પરોસે તેને ખાસ તકેદારીના ભાગરૂપે ડ્રાય રાખવામાં આવી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।